એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાની મોતનો કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ મામલે મુંબઈ હાઈકોર્ટે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરને ક્લીન ચીટ આપી છે. હાઈકોર્ટે ઠાકરેને ક્લીન ચીટ આપતા કહ્યું કે દિશા સાલિયાની મોત કોઈ પણ પ્રકારનું ષડયંત્ર નથી, આ આપઘાતનો મામલો છે. હાઈકોર્ટની ક્લીન ચીટ મળતા જ મહાવિકાસ અઘાડી શિવસેનાના નેતાઓએ ભાજપને આદિત્ય ઠાકરેની માફી માંગવા કહ્યું છે. મુંબઈની હાઈકોર્ટે કહ્યું કે દિશા સાલિયાનું વર્ષ 2020માં મોત થયું હતું, તેમાં કોઈ શંકાસ્પદ એંગલ મળ્યો નથી. વરિષ્ઠ પોલીસ કર્મી શૈલેન્દ્ર નાગરકરે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે આ મામલો આપઘાતનો છે. તેમાં લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે. ફોરેન્સિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ આપઘાતનું કારણ સાબિત થયું છે.